કેમ છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? આપ મજામાં હશો? આપ સરસ મજાની તૈયારી કરતા હશો? ચાલો તો આજે આપણે ફરીવાર પાછા આંકડાશાસ્ત્ર વિષયમાં મળ્યા છીએ, અને એ પણ રીત નંબર 3 સાથે. તો તમને ખ્યાલ છે આની પહેલાં એટલે કે ગયા વખતે આપણે કઈ 2 રીત શીખ્યા હતા? પ્રાથમિક માહિતી મેળવવાની 2 રીતો. પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની કુલ 3 રીતોમાંથી 2 રીતો આપણે શીખ્યા. ચાલો જોઈએ કોણ મને જવાબ આપશે. ચાલો ફટાફટ યાદ કરો. પહેલી રીતનું નામ શું હતું? ઓકે, સરસ. ચાલો, પ્રત્યક્ષ રીત. ત્યારબાદ બીજી પરોક્ષ. વેરી ગુડ. અને ત્રીજી તમારી સામે દેખાય છે પ્રશ્નાવલીની રીત. બરાબર ને? તો આ 2 રીતમાં આપણે કઈ માહિતી શીખ્યા? તો કે બંનેનો અર્થ આપણે શીખ્યા, ત્યારબાદ બંનેનો લાભ આપણે શીખ્યા, ત્યારબાદ બંનેનો આપણે ગેરલાભ શીખ્યા, એટલે કે એની મર્યાદાઓ શીખ્યા. આટલી વસ્તુ આપણે શીખ્યા. તો જો આ બંને રીતમાં આ 3 વસ્તુ શીખ્યા હોઈએ તો આપણે પ્રશ્નાવલીની રીતમાં પણ એવું શીખવાના છીએ. બરાબર ને? ચાલો, તો મેથડ ઓફ ક્વેશ્ચનરી, જે આપણે પ્રશ્નો પૂછીને કોઈ વ્યક્તિ પાસે માહિતી મેળવીએ છીએ એને પ્રશ્નાવલીની રીત કહેવાય. બરાબર ને? ચાલો, તો આપણે અભ્યાસ કરીએ પ્રશ્નાવલીની રીત. રીત નંબર 3. બરાબર? પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની 3 રીતોમાં ત્રીજી રીત. અભ્યાસ સંબંધી હેતુને આપણે જેનો અભ્યાસ કરવાના છીએ, બરાબર, જેની આપણે માહિતી એકઠી કરવાના છીએ, એને અનુરૂપ શું કરવાનું? તો કે તર્કબદ્ધ રીતે ક્રમમાં ગોઠવેલા પ્રશ્નોની એક યાદી બનાવવાની. શું બનાવવાની? પ્રશ્નોની એક યાદી બનાવવાની. આપણે જે માહિતી એકઠી કરવાની છે એને અનુસંધાનમાં પ્રશ્નો આપણે બનાવવાના, અને એ પ્રશ્નોના પ્રશ્નો એ પણ ક્રમમાં જ હોવા જોઈએ. આ પ્રશ્નો વચ્ચે એમના પાછા ઉત્તર લખવા માટે જગ્યા પણ રાખવામાં આવવી જોઈએ. એમાં જગ્યા રાખવામાં આવે છે કેમ કે તમારે એનો જવાબ આપવાનો છે. જો આપણે એને સૌથી સરસ રીતે માહિતી આપણે મતલબમાં ઉદાહરણ સાથે જોઈએ તો આપણે તરત ખ્યાલ આવશે કે ભાઈ આપણી શાળાનું પ્રવેશ ફોર્મ, આપણે જે એડમિશન ફોર્મ ભરવાનું હોય એ એડમિશન ફોર્મને પ્રશ્નાવલીની રીત કહેવાય. દરેક શાળાને વિદ્યાર્થી પાસેથી જે માહિતી એકઠી કરવી છે તો એ લોકો કઈ રીતે કરશે? પર્સનલી બધાને ઘરે જશે? ઘરે એ લોકો પર્સનલી પૂછશે? નહીં. તો ત્યાં પ્રત્યક્ષ રીત કામ આવતી નથી. પરોક્ષ રીતમાં પણ એ શક્ય નથી. કોઈ ત્રીજી વ્યક્તિ દ્વારા ઘરે મોકલીને માહિતી એકઠી કરે એ પણ શક્ય નથી. તો આવા સમયમાં આ વસ્તુ કરવા માટે કઈ રીત આપણે ઉપયોગી બને છે? પ્રશ્નાવલીની રીત. તો કે એ લોકોને એક સરસ મજાની યાદી તૈયાર કરવામાં આવે છે પ્રશ્નોની. જે શાળાઓને વિદ્યાર્થીઓ અંગેની માહિતી જોઈતી હોય એવી દરેક માહિતીઓનું એક લિસ્ટ બનાવવામાં આવે, પ્રશ્નોનું એક લિસ્ટ બનાવવામાં આવે, અને પછી એનો એક ફોર્મ ટાઈપ બનાવવામાં આવે. એમાં વચ્ચે જે પ્રશ્નો હોય એની વચ્ચે ઉત્તર લખવા માટે જગ્યા રાખવામાં આવે. આ રીતે તૈયાર કરેલ પ્રશ્નોની યાદીને શું કહેવામાં આવે છે? પ્રશ્નાવલી. આપણે ફોર્મ કહીએ છીએ. શેનું ફોર્મ? તો કે પ્રવેશ મેળવવા માટેનું, એટલે એને પ્રવેશપત્ર ફોર્મ કહેવાય. બરાબર? બાકી એને પ્રશ્નાવલી કહેવાય. આવા પ્રકારની પ્રશ્નાવલી દ્વારા માહિતી મેળવવાની રીતને પ્રશ્નાવલીની રીત કહેવામાં આવે છે. એટલે એ લોકો આપણી પાસે સંપૂર્ણ જે કાંઈ એને જરૂરિયાત હોય એ પ્રમાણે એ લોકો આપણી પાસેથી પ્રશ્નોના જવાબ મેળવે છે. અને પ્રશ્નાવલીમાં જે કાંઈ પ્રશ્નો પૂછ્યા હોય એ કેવા હોવા જોઈએ? તો કે એકદમ ટૂંકા અને સરળ પ્રશ્નો હોવા જોઈએ, કે જેથી કરીને તમે એનો જવાબ વ્યવસ્થિત આપી શકો, સરળતાથી સમજી શકે અને ઉત્તર સરળતાથી પણ આપી શકો. એટલા માટે પ્રશ્નો કેવા હોવા જોઈએ? તમને કદાચ શોર્ટ ક્વેશ્ચનમાં સવાલ પૂછાય કે ભાઈ પ્રશ્નાવલીમાં પ્રશ્નો કેવા હોવા જોઈએ, બરાબર? તો સરસ મજાનો આપણે જવાબ લખીશું. શું લખીશું? તો કે પ્રશ્નો ટૂંકા અને સરળ હોવા જોઈએ, કે જેથી જવાબ આપનાર વ્યક્તિ પ્રશ્નોને સરળતાથી સમજી શકે. ઓકે, ચાલો, અહીંયા લખેલું છે, અને તેમનો ઉત્તર પણ સરળતાથી આપી શકે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તમને આપ્યું છે આપણી શાળાનું પ્રવેશપત્ર ફોર્મ. આપણે ઘણી જગ્યાએ આવી રીતે અલગ પ્રકારના અલગ ક્ષેત્રમાં ફોર્મ ભરીએ છીએ. બરાબર ને? તો એ દરેક જે આપણે ફોર્મ ભરીએ બધાને શું કહેવાય? પ્રશ્નાવલીની રીત કહેવાય. ખ્યાલ આવે છે? ચાલો,
આગળ વધીએ. શું આપ્યું છે? જે પ્રદેશ અથવા ક્ષેત્રમાંથી તમારે માહિતી મેળવવાની હોય એ જ્યારે ખૂબ જ વિશાળ પ્રમાણમાં હોય ક્ષેત્ર, બરાબર, ત્યારે આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી નીવડે છે. અને આ રીતમાં સમય અને ખર્ચમાં પણ આપણો બચત થાય છે. તમારો સમય ઘણો બધો બચી જાય છે, બરાબર. એટલે ખૂબ જ કરકસરયુક્ત પણ બને છે. પ્રત્યક્ષ તપાસ અને પરોક્ષ તપાસ બંનેમાં પ્રશ્નાવલીનો પણ એ લોકો ઉપયોગ કરી શકે, બરાબર છે. એટલે એ લોકો જ્યારે પ્રત્યક્ષ જાય ને ત્યારે પણ એ લોકો શું કરે? પ્રશ્નાવલી જ પૂછે. આપણે જે વસ્તી ગણતરી કરીએ છીએ, દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય, બરાબર. તે વસ્તી ગણતરી જ્યારે કરવામાં આવે ત્યારે પ્રશ્નાવલીનો જ ઉપયોગ કરવામાં આવે છે. પ્રત્યક્ષ જાય છે, બરાબર. દરેક વ્યક્તિ પાસે પર્સનલી હેડ ટુ હેડ મળે છે એ લોકો, પણ સામેવાળી વ્યક્તિને જે પ્રશ્નો પૂછે છે એ બધા પ્રશ્નાવલીમાં એનો જવાબ લખવામાં આવે છે. એટલે એ પ્રત્યક્ષ તપાસમાં પ્રશ્નાવલીનો ઉપયોગ થાય છે. પ્રશ્નાવલી દ્વારા માહિતી એકત્રિત કરવા માટેની પાછી 2 રીત જોજો, ધ્યાન રાખજો. આપણે જે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની મુખ્ય કેટલી રીતો હતી? તો કે 3. પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસની રીત અને પ્રશ્નાવલીની રીત. એમાં પ્રશ્નાવલીની રીતમાં પાછી 2 છે. કઈ કઈ? તો કે પ્રશ્નાવલી જે તમે પૂછો, આપણે મતલબમાં જે માહિતી આખી તૈયાર કરીએ છીએ એ આગણક દ્વારા તૈયાર કરવામાં આવે. આગણક એટલે જેને એકઠી કરવાની છે તે, અને ટપાલ દ્વારા, બરાબર. ટપાલ પણ તમે મોકલી શકો. તમે ઘરે બેઠા પણ માહિતી એકઠી કરી શકો. તમારે ટપાલ મોકલી દેવાની, એટલે કે આખો એનો પરિપત્ર જેવો, મતલબમાં ફોર્મ ટાઈપ હોય એ ફોર્મ ટાઈપ તમારે એને એકઠી કરવાની હોય છે. આ 2 વસ્તુ યાદ રાખજો, આગણક દ્વારા અને ટપાલ દ્વારા, બરાબર. એની વિશે વિસ્તૃત માહિતી તમારે પરીક્ષામાં પૂછાય છે, બરાબર. પ્રશ્નાવલી દ્વારા એટલે કે આગણક દ્વારા માહિતી એકત્રિત કરવા માટેની ટૂંક નોંધ લખો, એવું પાછળ આવશે એટલે આપણે જણાવીશું. અહીંયા હવે જે આપણે મુદ્દો શીખવા જઈ રહ્યા છીએ એ ખૂબ જ સરસ મજાનો અને અગત્યનો મુદ્દો છે. પરીક્ષામાં તમારે 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં ખાસ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે ભાઈ, બરાબર. 3 માર્ક્સમાં પૂછાય છે. એટલે આપણે સરસ મજાની તૈયારી કરીશું આ સવાલમાં. આદર્શ પ્રશ્નાવલી, તમે જે પ્રશ્નાવલી બનાવો છો એ સૌથી આદર્શ ક્યારે ગણાય? ઉત્તમ ક્યારે ગણાય? એમાં કોઈ પણ પ્રકારની ખામી હોવી જોઈએ નહીં, બરાબર. સર્વ સ્વીકૃત, કોઈ પણ એમાં કોઈ પણ પ્રકારની ભૂલ ન કાઢી શકે. આને કહેવાય આદર્શ પ્રશ્નાવલી. તો આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો કયા કયા? આપણને ખબર કેમ પડે કે આદર્શ પ્રશ્નાવલી છે, બરાબર? તો આપણે નીચે વાંચીએ. માહિતી જ્યારે એકત્રિત કરવાની હોય ત્યારે એકત્રીકરણનો સફળતાનો આધાર મુખ્યત્વે પ્રશ્નાવલીની રચના ઉપર હોય છે. તમે જે માહિતી એકઠી કરવા માગો છો, બરાબર છે, જે સમયમાં જે અનુકૂળતા પ્રમાણે, તો એમાં તમારો સૌથી વધારે મહત્ત્વનો ફાળો કોણ આપે છે? પ્રશ્નાવલીની રીત, જે રચના છે તે. હવે એમાં પ્રશ્નાવલીમાં કંઈ કોઈ પ્રકારનું ઠેકાણું જ ન હોય, બરાબર છે, તો તમે સંપૂર્ણ માહિતી સાચી અને સુવ્યવસ્થિત મેળવી શકો નહીં, બરાબર. એમાં તમે પણ પોતે ખુદ અટવાય અને સામેવાળી વ્યક્તિ જે ઉત્તરદાતા છે એ પણ ઘણી વખત અટવાય. ખ્યાલ આવે છે ને? ચાલો, તો સારી રીતે તૈયાર કરેલ પ્રશ્નાવલીને આદર્શ પ્રશ્નાવલી કહેવામાં આવે છે. તો સ્વાભાવિક છે. હવે આદર્શ પ્રશ્નાવલી તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ જણાવો, એવો પણ તમને સવાલ પૂછે. અથવા આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો જણાવો, તો એવો પણ સવાલ પૂછે. પણ બધાના જવાબ આપણે એક જ આવશે, બરાબર. કે ભાઈ કયા કયા મુદ્દા ધ્યાનમાં લેવા જોઈએ? તો કે પહેલું શીર્ષક, એનું જે ટાઇટલ છે, બરાબર. ત્યારબાદ પ્રશ્નોની સંખ્યા, પ્રશ્નોનો ક્રમ, પ્રશ્નોની ભાષા, બરાબર. ત્યારબાદ પ્રશ્નોની લંબાઈ, સમય અને ગોપનીયતા. આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. પહેલું આપણું એને જોઈએ શીર્ષક, જે આપણે પ્રશ્નાવલી બનાવીએ છીએ, બરાબર. એનું શીર્ષક, ટાઇટલ કેવું હોવું જોઈએ? તો કે જ્યારે તમે કોઈ પણ સંશોધન કરવા માગતા હો એ સંશોધનનો હેતુ સ્પષ્ટ કરતું આકર્ષક યોગ્ય શીર્ષક હોવું જોઈએ. તમારે જો સ્કૂલ તરફથી ફોર્મ લેવાનું હોય તો તમારે ઉપર ટાઇટલ એ પ્રમાણે આપવું પડે કે પ્રવેશ પત્ર ફોર્મ, બરાબર. બાકી તમે ત્યાં બીજું જ કંઈક લખો તો નીચે માહિતી કાંઈક અલગ માગી હોય, ઉપર ટાઇટલ કાંઈક અલગ હોય, બરાબર. જેથી કરીને તમે પોતે ખુદ અટવાઓ કે ભાઈ આવી રીતે કેમ છે. ઉપર
માહિતી અલગ હોય, પછી નીચે તમારે કાંઈ જે ડિટેલ ભરવાની હોય એ પણ કંઈક અલગ હોય. એટલે શીર્ષક યોગ્ય હોવું જોઈએ, જેથી ઉત્તરદાતા સરળતાથી બધી બાબતમાં સવાલના જવાબ યોગ્ય રીતે આપી શકે. એટલે કે એના મનમાં કોઈ પણ પ્રકારની દ્વિધા કે શંકા ઊભી થાય નહીં. એટલે શીર્ષક કેવું હોવું જોઈએ? આકર્ષક અને યોગ્ય હોવું જોઈએ. બરાબર ને? અને પ્રશ્નોની સંખ્યા એ તો સ્વાભાવિક છે કે ભાઈ તમને જે ફોર્મ આપે એમાં કાંઈ 35, 40, 45 એટલા બધા પ્રશ્નો પૂછો તો તમે પણ પોતે ખુદ લખીને થાકી જાઓ. આપણે ખાસ કરીને તમે જોજો, બેંકનું જ્યારે ફોર્મ ભરવા જઈએ, બેંકમાં જ્યારે આપણે નવું ખાતું ખોલવાનું હોય, બરાબર, બેંકમાં, તો એ બેંકમાં ખાતું ખોલાવવા માટે બેંક આપણને ફોર્મ આપશે. હવે એ ફોર્મમાં તમે ધ્યાનથી જોજો, એકદમ નાના નાના ઝીણા અક્ષરે બધી વસ્તુ લખેલું હોય. તમે શું બધી વસ્તુ વાંચીને ફોર્મ ભરો છો? નહીં. બરાબર? કેમ? તો કે એમાં એટલું ઝીણવટ ભર્યું બધું લખેલું હોય, અને એવું બધું વાંચવા માટે આપણી પાસે ટાઈમ પણ ન હોય, અને એમાં શું લખેલું છે, શું ડિટેલ માગી છે, આપણને ખબર પણ પડે નહીં. તો આવા સમયમાં એ ફોર્મ ભરતી વખતે આપણે એને પૂછવું પડે. ભલે આપણે ગમે એટલું ભણેલા હોઈએ તો પણ આપણે પૂછવું પડે કે ભાઈ આમાં શું માહિતી, કઈ માહિતી લખવાની છે, તમે થોડુંક માર્ગદર્શન આપશો. તો એવા સમયમાં આપણે જો એ બાબતે તકલીફ ઊભી થાય, પ્રશ્નો ઊભા થાય, તો સમજી લેવાનું કે એ પ્રશ્નાવલી આદર્શ પ્રશ્નાવલી નથી. ખરેખર બેંકમાં ખાતું ખોલાવવા માટેનું ફોર્મ એકદમ સરળ અને સુવ્યવસ્થિત હોવું જોઈએ, કે જેથી ઉત્તરદાતા જવાબ આપનાર વ્યક્તિ અટવાય નહીં. બરાબર? એટલે પ્રશ્નોની સંખ્યા સીમિત હોવી જોઈએ, બહુ વધારે હોવી જોઈએ નહીં. સંશોધનના હેતુને અનુરૂપ હોય એવા પૂરતી સંખ્યામાં પ્રશ્નો હોવા જોઈએ. બરાબર? પ્રશ્નોની સંખ્યા શક્ય બને એટલી ઓછી હોવી જોઈએ, કે જેથી સામેવાળી વ્યક્તિ સરળતાથી અને ઓછા સમયમાં જવાબ આપી શકે. પ્રશ્નોની સંખ્યા ઓછી રાખવાથી થાય શું? તો કે ઉત્તરદાતા પાસેથી સારો પ્રતિસાદ મળવાની સંભાવના રહે. બરાબર? બાકી તો એ લોકો એમ જ કે ભાઈ એટલા બધા ક્યાં આમાં જવાબ લખવા, બરાબર, કંટાળી જાય. એટલે પોઝિટિવ તમારી પ્રત્યે વલણ ધરાવે નહીં. બરાબર? પ્રશ્નોની સંખ્યા ચોક્કસ કેટલી રાખવી એના માટે પણ કોઈ બળજબરીપૂર્વકનો નિયમ નથી, પણ આપણે પોતે સમજીને જ આપણે જેટલી માહિતી જોઈતી હોય એટલા જ આપણે એને પ્રશ્નો પૂછવા જોઈએ. બરાબર? એટલે પેલું ટાઇટલ એટલે કે શીર્ષક, પ્રશ્નોની સંખ્યા, ત્યારબાદ પ્રશ્નોનો ક્રમ. હા, પ્રશ્નોનો ક્રમ સૌથી મહત્ત્વનો છે. આપણે એક સામાન્ય ઉદાહરણ લઈએ કે ભાઈ જ્યારે તમે સ્કૂલનું ફોર્મ ભરો છો તો પહેલો જ પ્રશ્ન તમારો કયો હોય? તમે પોતે જ વિચારો. ચાલો, કયો પ્રશ્ન હોય પહેલો જ? તો કે તમારું પોતાનું પૂરું નામ હોય કે ન હોય? પોતાનું પૂરું નામ. પછી તમારું શું હોય નીચે? એડ્રેસ, જન્મ તારીખ, જન્મ સ્થળ, આવું બધું હોય ને. બરાબર? પછી તમે કયા ધોરણમાં પ્રવેશ લેવા ઈચ્છો છો, આગળની તમારી શાળા કઈ હતી, આવું બધું. હવે એમાં પહેલાં જ તમને એવું પૂછવામાં આવે કે ભાઈ તમે કઈ શાળામાં ભણો છો, બરાબર, કયા ધોરણમાં એડમિશન લેવા માટે માગો છો, અને છેલ્લે પછી તમારું એમ હોય કે ભાઈ વિદ્યાર્થીનું પૂરું નામ. બરાબર છે? આવા કંઈ ઠેકાણા હોય. પછી આ કઈ શાળામાં અભ્યાસ કરતા હતા, કયા ધોરણમાં પ્રવેશ લેવા માગો છો. પછી તમને એમ લખેલું હોય સરનામું. પછી પાછા 2-3 પ્રશ્નો પૂછ્યા હોય, પછી પાછા લખો જન્મ તારીખ, બરાબર, જન્મ સ્થળ, પછી પાછું હોય વિદ્યાર્થીનું નામ. આવા કંઈ ઠેકાણા હોય. પ્રશ્નોનો ક્રમ સુયોગ્ય હોવો જોઈએ. તાર્કિક રીતે પ્રશ્નોની ગોઠવણી કરેલી હોવી જોઈએ. બરાબર ને? જેથી ઉત્તરદાતા એના પ્રશ્નોનો જવાબ આગળ પાછળના સંદર્ભમાં જોયા વગર સરળતાથી ફટાફટ આપી શકે. એ સૌથી વધારે મહત્ત્વની બાબત છે, પ્રશ્નોનો ક્રમ. બરાબર ને? ચાલો, ત્યારબાદ આવે છે પ્રશ્નોની ભાષા. જે આપણે શું કહેવાય એને, સ્થાનિક લેવલે જે ભાષા ચાલતી હોય, બરાબર, એ પ્રમાણે તમારે ફોર્મ બનાવવું જોઈએ. ગામડા વિસ્તારમાં જ્યારે કોઈ પણ ફોર્મ ભરવામાં આવે તો ગામડાને ધ્યાનમાં લઈને તમારે ત્યાં ફોર્મ ભરવું જોઈએ. આપણે ગુજરાતમાં રહેતા હોય તો આપણે ગુજરાતીમાં ફોર્મ હોવું જોઈએ. પછી ગુજરાતના લોકોને તમે મરાઠીમાં ફોર્મ ભરવાનું આપો તો એ શક્ય નથી. જે પ્રાદેશિક ભાષા ચાલતી હોય એ પ્રાદેશિક ભાષા અનુસાર તમારે એને ફોર્મ હોવું જોઈએ. અને પછી એ ભાષા પછી ગુજરાતી હોય તો પણ સાદી અને સરળ ભાષા હોવી જોઈએ. એમાંય પણ એને પછી સામેવાળી વ્યક્તિ ગુજરાતી ભાષા ન સમજી શકે તો એ વસ્તુ અહીં યોગ્ય નથી.
પછી પ્રશ્નો સરળ, ટૂંકા અને સમજી શકાય તેવા હોવા જોઈએ. અસ્પષ્ટ અને દ્વિઅર્થી ન હોય, દ્વિઅર્થી ન હોવા જોઈએ કે જેથી કરીને સામેવાળી વ્યક્તિ પ્રશ્નોના જવાબ આપવામાં ખચકાટ અનુભવે. બરાબર. ભાષા સાદી અને સરળ હોવી જોઈએ. પ્રશ્નો સરળ, ટૂંકા અને સમજી શકાય તેવા હોવા જોઈએ. બરાબર. જે પ્રશ્નો તમે પૂછો છો એ અસ્પષ્ટ અને દ્વિઅર્થી હોવા જોઈએ નહીં કે જેથી કરીને સામેવાળી વ્યક્તિ તમને પૂછવા માટે સંકોચ અનુભવે એવા પ્રશ્નો હોવા જોઈએ નહીં. ત્યારબાદ આવે છે પ્રશ્નોની લંબાઈ. બને ત્યાં સુધી પ્રશ્નો એવા પૂછવા જોઈએ કે જેનો જવાબ ટૂંકા અને એકદમ સ્પષ્ટ આવવા જોઈએ. ખાસ કરીને હા કે નામાં અથવા આંકડામાં. બરાબર. જે કાંઈ પ્રશ્નોના જવાબ છે એ હા કે ના અથવા આંકડામાં મળે એવા ટૂંકા અને સ્પષ્ટ પ્રશ્નો પૂછવા જોઈએ. બહુ લાંબા પ્રશ્નોની માહિતી આપનાર પછી કંટાળો આવે. તમે પછી એમાં ફોર્મ ભરવામાં તમે એમ લખો, ટૂંકનો લખો તો ત્યાં શક્ય નથી. બરાબર. તમારા ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે થોડીક માહિતી આપો તો ત્યાં એ વસ્તુ શક્ય નથી. પરિણામે સાચી માહિતી ન મળી શકે એ પણ સ્વાભાવિક છે જો લાંબા પ્રશ્નો હોય તો. બરાબર. અને ગણતરી કરીને પ્રશ્નોના જવાબ આપવા પડે એવું પણ નહીં કરવાનું, કેમ કે ત્યાં એટલો બધો ટાઈમ એ લોકો પાસે હોય પણ નહીં. એ લોકો પાસે કે મૌખિક ગણતરી શક્ય પણ ન હોય, એટલે ગણતરી કરીને પ્રશ્નનો જવાબ આપવા પડે એ પણ તમારે એવું પ્રશ્નો પૂછવા જોઈએ નહીં. બરાબર છે. ત્યારબાદ સમય, એટલે કે જે તમે હાલની પરિસ્થિતિ પ્રમાણે તમે એને સવાલ જે પૂછવા માગતા હો તો બહુ ભૂતકાળના પ્રશ્નો તમારે એની પાસેથી માહિતી ન લેવી જોઈએ. બરાબર. તમારું પોતાનું ફોર્મ ભરવાનું હોય પછી તમારા 3જી પેજીની માહિતી તમે માગો તો એ શક્ય નથી. બરાબર. દૂરના ભૂતકાળને લગતા પ્રશ્નો હોય, પછી યાદશક્તિને ખૂબ જ કસવી પડે એવા પ્રશ્નો હોય તો એવા પ્રશ્ન પૂછવા જોઈએ નહીં કે જેથી સામેવાળી વ્યક્તિને મુશ્કેલી અનુભવાય. અને 7 નંબર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે કયો? ગોપનીયતા. તમે જે કાંઈ માહિતી લેખિતમાં આપો છો પ્રશ્નાવલીના સ્વરૂપમાં, તો એ જે માહિતી આપો છો ને ખાસ કરીને માહિતી લેનાર વ્યક્તિએ એને થોડીક અંદરથી એવી બાંયધરી આપવી પડે કે ભાઈ તમે જે આ સવાલ અમને આ જવાબ પ્રશ્નો આપો છો, બરાબર, એ તમારી ગોપનીયતા રહેશે. એ તમારા કોઈ જગ્યાએ માહિતી તમારી ડિક્લેર થશે નહીં. બરાબર. એવી બાંયધરી આપવી પડે. અંગત જીવન વિશેના થોડાક જો કદાચ સવાલ હોય, બરાબર, અથવા શંકા કે વેમ પેદા થાય એવા પ્રશ્નો બને ત્યાં સુધી પૂછવા જોઈએ નહીં કે જેથી કરીને શું છે એ માહિતી આપવા માટે ખચકાટ ન અનુભવે. જો આવા પ્રશ્ન અનિવાર્ય જ હોય, તમારે પૂછવા પડે એમ જ હોય, બરાબર, કે ભાઈ અંગત જીવન વિશે, તો તમારે બહુ જ સાવચેતીપૂર્વક તૈયાર કરવા જોઈએ અને એના જવાબ જે હોય એ ખાનગી રાખવામાં આવશે એવી આપણે એને બાંયધરી આપવી પડે કે જેથી કરીને એ લોકો પ્રશ્નોના જવાબ આપવા માટે કોઈ પણ પ્રકારનો શંકા કે વેમ એના મનમાં ઊભી થાય નહીં. બરાબર. તો આટલું વસ્તુ આપણે શીખ્યા આજે. કયું? આદર્શ પ્રશ્નાવલીના લક્ષણોમાં પહેલું શીર્ષક, પ્રશ્નોની સંખ્યા, પ્રશ્નોનો ક્રમ, પછી પ્રશ્નોની ભાષા કેવી હોવી જોઈએ, પ્રશ્નોની લંબાઈ, ત્યારબાદ સમય અને ગોપનીયતા. 7 મુદ્દાઓ છે. 7 મુદ્દા આપણે યાદ રાખવાના છે. મસ્ત મજાના છે. ભવિષ્યમાં આપણને પણ કામ લાગશે. બરાબર. અને આજે પ્રશ્નાવલીનું ફોર્મ જે છે, પ્રશ્નાવલીનો નમૂનો છે, એ સરસ મજાનો પ્રશ્નાવલીનો નમૂનો અહીંયા મેં તમને આપ્યો છે. વાંચો. ગુજરાત રાજ્યના ધોરણ 12ના વિદ્યાર્થીના અભ્યાસ અંગેની, બરાબર, અભ્યાસ અંગેની ટેવ એ લોકોને કેવી છે એની વિશે થોડીક આપણે માહિતી એકત્રિત કરવાની છે. એના માટેનો પ્રશ્નાવલીનો નમૂનો જો 12મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ટેવ વિશે દર્શાવતું અહીંયા પત્રક આપ્યું છે આપણને, ફોર્મ. બરાબર. જો કેટલું મસ્ત મજાનું એને આપણને ટાઇટલ આપ્યું છે. આ શીર્ષક કહેવાય. શું કહેવાય? શીર્ષક. આપણને તરત જ ખબર પડી જાય કે આ શું કહેવા માગે છે. બરાબર ને? 12મા ધોરણના વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરે છે એની થોડીક ટેવ અંગેની માહિતી તમને અહીં આપી છે. ચાલો, પહેલું નામ કયું છે? ક્રમ જોઈજો. ક્રમ. બધા ઉપરના જે લક્ષણો છે ને એ અહીંયા આપણે ફોલોઅપ કરવાના છે. જોઈએ આપણે. પહેલું લક્ષણ કયું હતું? તો કે આ શીર્ષક મસ્ત મજાનું, પ્રશ્નોની સંખ્યા, શોર્ટ એન્ડ સ્વીટ, 12 જ પ્રશ્નો છે, ફટાફટ જવાબ આપી શકશે. ત્યારબાદ પ્રશ્નોનો ક્રમ. હા, પ્રશ્નોનો ક્રમ અહીંયા અગત્યનો છે. હવે હું તમને એમ કહું કે પહેલું જે
વિગત છે વિદ્યાર્થીનું નામ એને આપણે છેલ્લે રાખીએ તો આપણે પહેલો સવાલ આ રાખવાનો જોઈએ. હમણાં બધાનો ક્રમ આપણે આડાવડા કરીએ. દૈનિક ઊંઘના સરેરાશ કલાકો ઉપર લખો પહેલાં. ચાલો, પછી શાળાનું ગૃહ કાર્ય કરવા માટે તમે કેટલો સમય આપો છો? આવા બધા આડાવડા સવાલ તમે લખી શકો? ના લખી શકાય. બરાબર? તો બધાના ફોર્મ જ્યારે આપણે ચેક કરવાના હોય ને ત્યારે નામ શોધવા જવા પડે. એટલા માટે પ્રશ્નોના ક્રમ સુયોગ્ય ક્રમમાં હોવા જોઈએ. પ્રશ્નોની ભાષા કેટલી મસ્ત મજાની લખી છે અહીંયા. લખેલું ભાઈ વિદ્યાર્થીનું નામ, જાતિ, જાતિમાં પછી બાજુમાં 2 ઓપ્શન આપ્યા છે કે ભાઈ તમે સ્ત્રી છો કે પુરુષ છો. શોર્ટ એન્ડ સ્વીટ. બરાબર? પછી પ્રશ્નોની લંબાઈ બધા શોર્ટકટ પ્રશ્નો છે. જો શાળાનો સમય શોર્ટ એન્ડ સ્વીટ. શાળાનું ગૃહ કાર્ય કરવા માટે તમે કેટલો સમય આપો? શોર્ટ એન્ડ સ્વીટ. બરાબર? આપણે લખવાનું ભાઈ 2 કલાક 3 કલાક જે કાંઈ હોય તે સમય. બરાબર? હા કે નામાં આંકડામાં જવાબ મળે તો આપણે શીખી ગયા. બહુ ભૂતકાળના પ્રશ્નો એમાં છે જ નહીં ક્યાંય, અને આમાં કોઈ અંગત માહિતી એવી નથી. જો હવે આપણે કદાચ આપણે ફોર્મ ભરવું હોય તો આપણે શું ફોર્મ ભરીએ? ચાલો, વિદ્યાર્થીનું નામ. તો શું વિદ્યાર્થીનું નામ લખશું કે ભાઈ XYZ તમારું પોતાનું નામ તમે લખી નાખો. બરાબર? જાતિ તો કે સ્ત્રી હોય તો સ્ત્રીમાં ખરાની નિશાની કરવાની, અને પુરુષ હોય તો પુરુષમાં ખરાની નિશાની કરવાની. સ્થળ એટલે જે તમારું સ્થળ હોય તે સ્થળનું નામ લખવાનું. ગામનું નામ, અહીંયા ગામનું નામ લખવાનું અથવા તાલુકાનું નામ લખવાનું, અહીંયા જિલ્લો લખવાનો. બરાબર? શાળા તમે સરકારીમાં ભણો છો કે સરકારી ગ્રાન્ટ ન લેતી હોય એમાં ભણો છો. સોરી, આ 2 ઓપ્શન સરકાર છે. સરકારી ગ્રાન્ટ ન લેતી આ કાઢી નાખજો. બરાબર? ત્યારબાદ વિદ્યાશાખા, તમે કઈ શાખામાં અભ્યાસ કરો છો? વિનયન આર્ટ્સમાં છો, વાણિજ્ય કોમર્સમાં છો કે વિજ્ઞાન સાયન્સમાં છો કે ત્રણમાંથી એકેય નથી અન્યમાં છો? એવું આપણે ફક્ત ટીક કરવાનું છે. બરાબર? આપણે ખાલી જવાબમાં ટીક જ કરવાનું છે. અભ્યાસનું માધ્યમ તમે ઇંગ્લિશ મીડિયમમાં છો, ગુજરાતી મીડિયમમાં છો કે અન્ય મીડિયમમાં છો. જો તમે ગુજરાતી મીડિયમમાં હોય તો તમારે ખરાની નિશાની કરવાની, એટલે સામેવાળી વ્યક્તિને તરત જ ખ્યાલ આવે કે ભાઈ આ લોકો ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરવા માગે છે અથવા કરે છે. બરાબર? શાળાનો સમય શું? તો તમારે લખવાનું કે ભાઈ અહીંયા શોર્ટ એન્ડ સ્વીટ સવારે 7 થી 12. બરાબર? શાળાનું ગૃહ કાર્ય કરવા માટે તમે કેટલો સમય આપો છો? તો કે દરરોજ 3 કલાક. બસ, શોર્ટ એન્ડ સ્વીટ, દરરોજ 3 કલાક. ત્યારબાદ તમારા દૈનિક અભ્યાસના વાંચન અને તૈયારી માટે લાગતો સરેરાશ સમય સરેરાશ આપવાનો છે. ડેઇલી તમે ડેઇલી અભ્યાસનું વાંચન અને તૈયારી માટે કેટલો સમય આપો? લેસન માટે નહીં, ગૃહ કાર્ય માટે નહીં, ફક્ત રીડિંગ માટેનો સમય. બરાબર? તો એવરેજ 2 કલાક નીકળે. બરાબર? એવરેજ 2 કલાક એટલે ક્યારેક 1 કલાક થઈ જાય, ક્યારેક અડધી કલાક, ક્યારે પછી 3 કલાક થઈ જાય. એમ એવરેજ તમે મૂકો તો દરરોજની 2 કલાક થાય. મનોરંજન કરવા માટેના માધ્યમો તમે રમતગમતમાં સમય આપો છો, ચલચિત્ર કે ટીવી પાછળ સમય આપો છો, સંગીત સાંભળો છો કે ઘરના સભ્યો સાથે તમે પોતે સમય આપો છો. એમાં તમારે કોઈ પણ એકમાં ટીક કરવાનું. બરાબર? મનોરંજન પાછળ તમે કેટલો સમય આપો છો? કે ભાઈ દરરોજની 1 કલાક. બરાબર? ઘણાને દરરોજની 5-5 કલાક આવતી હોઈ શકે, મે બી પોસિબલ. દૈનિક ઊંઘના સરેરાશ કલાક મિનિમમ મેક્સિમમ 6 કલાક તો જોઈએ જ બધાને. વધારે પછી કોઈ વધારે લે તો કોઈ આપણે કંઈ ના નથી. 10 કલાક 12 કલાક સોરી એટલી બધી સર તમે પછી સાવ એવું એટલું બધું પેલું ન કરો. બરાબર? ચાલો, તો આ આપણું એક પ્રકારનું અહીંયા શું હતું? પ્રશ્નાવલીનો નમૂનો. ખ્યાલ આવે છે? તો તમને આ સમજાઈ ગયું હશે. આજે આપણે શું શીખ્યા? પ્રશ્નાવલીની રીત. અને પ્રશ્નાવલીની રીતમાં પાછી 2 રીત. કઈ રીત? આ ગણક દ્વારા અને ટપાલ દ્વારા. ને એમાંય મસ્ત મજાનો સવાલ આપણે પાછા શીખ્યા. આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો. એટલો મસ્ત સવાલ આપણને કેટલો મસ્ત પૂછ્યો છે. બરાબર છે? તો આ આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો. બસ આજે આપણે એટલું જ શીખવાના છીએ. હવે પછી આપણે જ્યારે ફરીવાર પાછા મળશું ત્યારે આપણે શું શીખવાના છીએ તમને ખ્યાલ છે? આ જે આ ગણક દ્વારા અને ટપાલ દ્વારા જે છે ને એનો આપણે અભ્યાસ કરવાના છીએ. અને બંને વસ્તુ દ્વારા કેવી રીતે માહિતી એકત્રિત કરવામાં આવે છે એની વિશે સંપૂર્ણ માહિતી આપણે શીખવાના છીએ. તો આજે આપણે એટલું જ શીખીએ. 2 પોઈન્ટ પ્રશ્નાવલીની રીત, એમાં એના લાભ ગેરલાભ અહીંયા આપ્યા નથી. આપણને આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો સીધા આપી દીધા છે.
સરસ મજાના છે. આપ આપની નોટબુકમાં સરસ મજાની રીતે લખશો એવી આશા રાખું છું અને તૈયારી પણ કરશો એવી પણ આશા રાખું છું. અને સાથે સાથે સરસ મજાનું તમે ચિંતન મનન કરશો, યાદ રાખશો, વ્યવસ્થિત તૈયારી કરશો એવી તો ખૂબ જ સરસ મજાની આશા સાથે આજે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. તો આપ સરસ મજાની તૈયારી કરજો, તબિયત સાચવજો. બરાબર છે? ચાલો મળીએ નેક્સ્ટ ટાઈમ નવા દિવસ સાથે, નવા લેક્ચરમાં, નવી રીત સાથે. ત્યાં સુધી આપ ટેક કેર. જય હિન્દ, જય ભારત.